નમસ્કાર દર્શક મિત્રો, અમદાવાદના મેઘાણીનગરમાં એર ઇન્ડિયાનું જે બોઈંગ 787-8 ડ્રીમલાઇનર ક્રેશ થયું છે તેની પર હવે બ્રિટિશ પીએમ કેર સ્ટાર્મર, રશિયાના ભારતમાં એમ્બેસેડર ડેનિસ અલિપોવ અને યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન દે લેયનની પ્લેટફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો, બ્રિટિશ વડાપ્રધાન કેર સ્ટાર્મરની આ પ્રતિક્રિયા છે. આ જે ફ્લાઇટ હતી જેમાં 242 પેસેન્જર સવાર હતા, તેમાં 53 બ્રિટિશ નાગરિકોના પણ મૃત્યુ થયા છે. તેમણે પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને લખ્યું છે કે ધ સીન્સ ઇમર્જિંગ ઓફ એ લંડન બાઉન્ડ પ્લેન કેરિંગ મેની બ્રિટિશ નેશનલ્સ ક્રેશિંગ ઇન ધ ઇન્ડિયન સિટી ઓફ અમદાવાદ આર ડિવાસ્ટેટિંગ. I am being kept out updated as the situation develops and my thoughts are with the passengers and their families at this deeply distressing time. બ્રિટિશ પીએમ કેર સ્ટાર્મરે લખ્યું છે કે અમદાવાદ શહેરથી જે પ્લેન ક્રેશના દ્રશ્ય સામે આવ્યા છે તે ખૂબ જ દુઃખદ છે. મને પરિસ્થિતિઓ વિશે સતત અપડેટ મળી રહી છે. મારી પ્રાર્થનાઓ દુર્ઘટનાથી પીડિત પરિવારો પાસે છે. આ પછી બ્રિટિશ પીએમ કેર સ્ટાર્મર પછી રશિયાના જે એમ્બેસેડર છે ભારતમાં ડેનિસ અલિપોવ, એમણે પણ પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને લખ્યું છે કે હાર્ટ બ્રેકિંગ ન્યૂઝ ઇઝ કમિંગ ફ્રોમ અમદાવાદ. માય હાર્ટ ફેલ્ટ સિમ્પથી ટુ ધ ફેમિલીઝ એન્ડ નિયર વન્સ ઓફ ધ વિક્ટિમ્સ એન્ડ ટુ ઓલ ઇન્ડિયન પીપલ એન્ડ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઓવર ધીસ ટ્રેજિક મેજર કેટાસ્ટ્રોફી. એમણે એવું લખ્યું છે કે આ દુઃખદ દુર્ઘટના પર પીડિતોના પરિવાર અને નજીકના લોકો, તમામ ભારતીય લોકો અને ભારત સરકાર પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના હું વ્યક્ત કરું છું. આ પછી યુરોપિયન કમિશનના જે પ્રેસિડેન્ટ છે ઉર્સુલા વોન દે લેયન, તેમણે પણ પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને લખ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે ટ્વીટ હતી અમદાવાદની આ જે દુર્ઘટનાને લઈને તેને પણ ટેગ કર્યું છે તેમણે, અને લખ્યું છે કે હાર્ટ બ્રેકિંગ ન્યૂઝ ફ્રોમ ઇન્ડિયા વિથ ધ ટ્રેજિક પ્લેન ક્રેશ ઇન અમદાવાદ. માય ડીપેસ્ટ condolences to the families and loved ones grieving this terrible loss. We share your pain, dear Narendra Modi. Europe stands in solidarity with you and the people of India in this moment of sorrow. ઉર્સુલા વોન દે લેયન, તેમણે પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે અમે તમારા દુઃખમાં સહભાગી છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આ દુઃખની ઘડીમાં યુરોપ તમારી અને ભારતના લોકો સાથે એકતાથી ઊભું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવવા રવાના થઈ ગયા છે. પીએમ મોદીએ નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ સાથે પણ વાતચીત કરી છે. આ ઉપરાંત દુર્ઘટના એટલી ગંભીર છે કે સિવિલમાં જે સ્ટ્રેચર ખૂટી પડ્યા હતા અને મૃતદેહોને લારીઓમાં લાવવામાં આવ્યા છે. એર ઇન્ડિયા તરફથી જે સત્તાવાર જાણકારી સામે આવી છે, આ દુર્ઘટનામાં 169 જેટલા ભારતીય નાગરિકો હતા, 53 જેટલા બ્રિટિશ નાગરિકો, સાથે જ એક કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકના મૃત્યુ થયા છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન તરફથી તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ જે વિમાન હતું બોઈંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન હતું, તેના મુખ્ય કપ્તાન હતા સુમિત સબરવાલ. તે આ વિમાનને ઉડાવી રહ્યા હતા. જેવું જ આ વિમાન ટેકઓફ થયું તે પછી તેમણે મે ડે નામનો જે એક સિગ્નલ છે, જે મેસેજ છે, તે ક્લિક કર્યો હતો. એર ટ્રાફિક કંટ્રોલરને સુધી મેસેજ પહોંચી ગયો હતો, પણ 2 જ મિનિટમાં આ પ્લેન મેઘાણીનગરના રહેણાંક વિસ્તારમાં તૂટી પડ્યું હતું. તો જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું. જમાવટની ટીમ ગ્રાઉન્ડ પર તૈનાત છે, માટે સતત જમાવટ જોતા રહો. નમસ્કાર.